જય સિયારામ. આવો ભરદ્વાજ મુનિની કથા સાંભળીએ, પ્રયાગરાજની કથાને શ્રવણ કરીએ. રામચરિત માનસની અંદર ભરદ્વાજ મુનિ બસહી પ્રયાગા, તિન્હી રામ પદ અતિ અનુરાગા. તાપસ સમ દમદયા નિધાના, પરમારથ પથ પરમ સુજાના. ભરદ્વાજ મુનિ પ્રયાગની અંદર નિવાસ કરે છે. શ્રી રામજીના ચરણની અંદર અત્યંત એમને પ્રીતિ છે. શ્રી રામ એમના ઈષ્ટદેવ છે. ત્યારે કેવા રામ? જે રામ તપસ્વી છે, નિગૃહિત ચિત્ત છે, જીતેન્દ્રિય છે, દયાનિધિ છે અને પરમાર્થના માર્ગની અંદર ઘણા જ દક્ષ છે. ત્યારે મકર રાશિની અંદર સૂર્યનારાયણ આવે છે. એવો પવિત્ર દિવસ આવ્યો છે. ત્યારે તીર્થરાજ પ્રયાગની અંદર પધારે છે. દેવતાઓ, દૈત્ય, કિન્નર, મનુષ્યનો સમૂહ એ સર્વે આદરપૂર્વક ત્રિવેણીમાં સ્નાન કરે છે. આ દિવસ બહુ મહત્ત્વનો હોય છે. મકર રાશિની અંદર સૂર્યનારાયણ પ્રવેશ કરે છે. ત્યારે ત્રિવેણીની અંદર સ્નાન કરવું એનું મહાત્મય ઋષિમુનિઓએ, આપણા સંતોએ બહુ મહાન ગણ્યું છે. પૂજહિ માધવ પદ જલ જાતા, પરસી અખય બટુ હરસી ગાતા. ભગવાન શ્રી માધવ કૃષ્ણ દ્વારકાધીશ એના ચરણ કમળની પૂજા કરે છે. અક્ષય વટને સ્પર્શ કરીને તેમના શરીર પુલકિત થાય છે. મોટા મોટા વડલાઓ છે અને માનો વટવૃક્ષ નીચે બેસી અને ભગવાનની કથાને સાંભળવાની લાલસા જાગી છે. ભગવાનની કથાને કહેવાની લાલસા જાગી છે. ભગવાન વિશે થોડોક સત્સંગ કરવાની લાલસા જાગી છે. ભરદ્વાજ મુનિનો આશ્રમ બહુ જ પવિત્ર છે, જ્યાં લોકો આવી અને શાંતિ પામે છે. એક તો સંતના દર્શન થાય છે ભરદ્વાજ મુનિના, અને પરમ રમણીય પણ છે, શ્રેષ્ઠ છે. શ્રેષ્ઠ મુનિઓને મનને ગમે એવું છે. સંસારીઓને તો ગમે છે, પણ સંન્યાસીઓને, મુનિઓને, ઋષિઓને બહુ પ્રિય છે. તહા હોય મુનિ ઋષય સમાજા, જાહી મેં મજ્જન તીરથ રાજા. એટલે જ પ્રયાગને તીર્થનો રાજા કહેવામાં આવે છે. તીર્થનો રાજા પ્રયાગ છે. બ્રહ્મ નિરૂપન ધર્મ વિધિ, બરનહિ તત્વ વિભાગ, કહી ભગતિ ભગવંત કે સંજુત જ્ઞાન વિરાગ. ભક્તિનું કથન કર્યા જ કરે છે. આવી પાવન પવિત્ર તીર્થની અંદર જઈ ભક્તિની જ ચર્ચા કરવી જોઈએ. લોકો અન્ય ચર્ચા કરે છે. આવા પવિત્ર સ્થાનમાં ગયા પછી દેવતાઓનું સ્મરણ કરવું જોઈએ. પવિત્ર કથાઓને સાંભળવી જોઈએ. એહી પ્રકાર ભરી માગન હાહી, પુનિ સબ નિજ નિજ આશ્રમ જાહી. પ્રતિસબંત અતિ હોય આનંદા, મકર મજ્જી ગવન નહીં મૃતિ વૃંદા. મકરમાં સ્નાન કરી કરી આજ મુનિ લોકો પોતપોતાના આશ્રમમાં જાય છે. ત્યારે હવે બહુ પવિત્ર કથા તુલસી બાબાએ અહીંયા લખી છે. યાજ્ઞવલ્ક મુનિના ચરણ કમળ પકડી
અને ભરદ્વાજીએ પરમ જ્ઞાની એવા યાજ્ઞવલ્કજીના ચરણ પકડ્યા છે ને રોક્યા છે. કારણ કે એક સંતને બીજા સંત પ્રત્યે કેટલી પ્રીતિ હોય એ આ કથા બતાડે છે. જાગ બલિક મુનિ પરમ વિવેકી ભરદ્વાજ રાખે પદ ટેકી. ચરણ પકડ્યા, કહ્યું મહાત્માજી થોડુંક રોકાઈ જાઓ ને. સામેથી તમને કોઈ રોકાવાનો આગ્રહ ક્યારે કરે? તમારા ઉપર એને પ્રીતિ છે એટલા માટે આ પ્રેમ જોઈ અહીંયા લખ્યું છે. નાથ એક સંશય બડ મોરે કરગત બેદ તત્વ સબુતો રે કહત સો મોહી लागत भय लाजा जो न कहूँ बड़ होई अका. जब नाथ एक સંશય બડ મો. હે નાથ, મને એક સંશય છે, મારા સંશયને આપ દૂર કરો. વેદાંતના તત્વ સ્વરૂપ આપની મુઠ્ઠીમાં છે. મને આપ થોડી જ્ઞાનની ચર્ચા કહો. અને હવે આ જ્ઞાનની ચર્ચા આપણે કાલના વિષયમાં લઈશું. રોજે મારા હરિભક્તો માટે હું આ સમય અવશ્ય રામચરિતમાનસની એક ચોપાઈ દ્વારા હું પણ સમજવા માગું છું અને મારા શ્રોતાજનોને પણ સમજાવવા માગું છું. માટે રાજન વ્યાસ આ ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને હરિભજન આપણે સાથે ભેગા થઈને કરજો. જય જય શ્રી રાધે, જય સિયારામ, જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ.